દીકરો સીધો ના રહેતો હોય તો માં કદાચ બે લાફોય મારે, છેલ્લે એ જ માં ખોરામ લઈ લે, હા દીકરા બહુ વાગ્યું નહીં ને, કેમ કે માની અંદર કરુણા દયા છે અને માને માં એના દીકરા પ્રેમ કરે છે. માં જો તો માં કોને કહેવાય? તમારી પોતાની જ માં જોઈ લેજો. તમે તમારી કોઈ ગયડી માં, ઉંમર લાયક માં હોય ને, ભલે કદાચ તમે નહીં રાખતા હોય અને કદાચ કાઢી મૂકો ને, અને કદાચ કોઈ વાતે તમે દુખી થાવ ને, તો પેલી એ માં રોશે, ચિંતા એ માને થશે. ભલે તમે એની જોડે વ્યવહાર હારો નહીં રાખ્યો, કદાચ એને હારું નહીં, એને ભાવે નહીં પૂછતા, એને કાઢી મૂકી છે, વૃદ્ધાશ્રમમાં મેલી આવી છે, પણ વૃદ્ધાશ્રમમાં જઈને તે એ માં છે ને એના દીકરાનું હારું જ વિચારતી હોય. ભલે આમ તો દીકરો મારો હારો છે, પણ મારી દીકરાની વહુ આવી છે એના લીધે હું દુઃખી થયું, પણ દીકરાનું તો ઉપરાડું લે ને, આ શું ખોટું? એટલે ભક્તિમાં કોઈ સ્વાર્થ રખાય, હંમેશા ભક્તિ સ્વાર્થ રહિત ની હોવી